વળી તે મુનિએ તહાં કહ્યું, સુણી લેજો સુરતી જનો સહુ, અહીં ઉત્તર મંદિરે હરી, પ્રતિમાઓ પધરાવશે ખરી, નિજ બાળ સ્વરૂપની બની, છબી તેમાં શુભ વાસુદેવની, પ્રભુજી પધરાવશે અહો, છબી તે શ્રી હરિ કૃષ્ણની કહો. નિત્યાનંદ સ્વામી સુરતમાં વધારે રહેતા હતા, એટલે સુરતના હરિભક્તો ઓળખે. વડોદરા વાળા નિત્યાનંદ સ્વામી કાંઈ ને કીધું, પણ સુરત વાળાને કીધું તમે બેસી જાઓ, એને માનવું પડે. સમજા ને શું કીધું નિત્યાનંદ સ્વામી? સુરત વાળા તમે સાંભળો, બધા વડોદરા વાળા નામ ન લીધું. સુરત વાળાને કે તમે સાંભળો, ઉત્તર બાજુનું મંદિર છે, એમાં ધર્મ ભક્તિ અને વાસુદેવની મૂર્તિ એ હરિકૃષ્ણની જ મૂર્તિ છે, એ મહારાજ પધરાવાના જ છે, કાંઈ જુદી છબી નથી. એમ સમજી રહો, એમાં પણ સરખું પુણ્ય છે, કાંઈ હઠી લઈ હવે તમે તજો. જો મહારાજને રાજી કરવા હોય તો અહીંયા નમી દો સંતના વચને, ભગવાન શ્રીહરિ રાજી થશે અને મન ઈચ્છિત વરદાન મળશે. હવે સુરત વાળા વિચાર કર્યો, હવે જો નહીં નમીએ ને, અત્યારે સમય છે, પાછો ક્યારેક સમય હોય છે, હવે જો તણશું તો રાજીપો બધો જાશે. એટલે બે ચાર જણા મોટા મોટા હતા, નિત્યાનંદ સ્વામી પાસે આવ્યા. નિત્યાનંદ સ્વામીને કે સ્વામી તમે કોમ કરીએ, પણ એક વાત, એક જ શરત. શું? મહારાજ અમને વચન આપે કે આ સમયો કરીને સુરતમાં આવે ને થોડાક દી રહે અને સુરત શહેરનો મહિમા વધારે, એવું વરદાન આપશે મહારાજ. નિત્યાનંદ સ્વામી હાલો મહારાજ પાસે લો. સુરત વાળાને મહારાજ પાસે લઈ ગયા. જાને મહારાજ કે શું વાત છે? તો કે મારે ધજા ચડાવવા માટે લઈ આવ્યા છીએ. કે પણ વાત શું છે? અરે પણ આ વડોદરા વાળા નડ્યા મહારાજને કે જા. અને નિત્યાનંદ સ્વામી કે છે ઉત્તર મંદિરે. મહારાજ ઉત્તર મંદિરમાં હું જ બેહવાનો છું, માત પિતાની સાથે, ત્યાં રાધાકૃષ્ણની સાથે છું અને અહીંયા મા બાપની સાથે છું. કે સુરતના ભક્તો કે મહારાજ અમને ઈચ્છા હતી કે તમે જો સુરત છેટું ખરું એટલે મહારાજ ઓછા પહોંચતા હોય ને તો ત્યાં પધારો, સુરત શહેરનો મહિમા વધારો, એ ઘર ઘર પધરામણી કરો, એવી લીલા કરવા આવો. તો મહારાજ કે આવીશ, ચોક્કસ આવીશ, તમારી ધજા ચડાવો. કે હા, આ મંદિર ઉપર હો. શ્રીજી મહારાજે વરદાન આપ્યું છે હો. એટલે બધા રાજી થયા. પછી મોટા મોટા હતા, બધાને કહી દીધું હવે તાણવા જેવું નથી. આ સંતો નિત્યાનંદ સ્વામી આપણે ત્યાં બહુ લાંબુ રોકાણા છે, ઓળખે છે આપણે બધાને, એના વચને આપણે નમી દેવું. આપણે હટી પડે એ વાત નથી. શું સ્વામી કે છે નિત્યાનંદ સ્વામી, એટલે હવે કરો. બધા કે કાંઈ વાંધો નહીં, સ્વામી કેમ કરો. એમાં આપણી જીત છે, હાર નથી. સંતો કેમ કરવાથી હાર્યા છે એમ નથી, એમાં આપણી જીત છે. મનમાન્યું કરવામાં કાંઈ ફાયદો નથી. અને મહારાજે વચન આપ્યું છે સુરત આવશું, અને જો હમણાં નહીં માનીએ તો મહારાજ હમુરા સુરત નહીં આવે પાછા. હા ભક્તો કે કાંઈ વાંધો નહીં, સ્વામી કેમ જ કરી હવે કે હો. પછી પેલી ધજા લક્ષ્મણદેવ ઉપર ચડી હતી, બીજી ધજા આના ઉપર ચડી, ધર્મ ભક્તિ વાસુદેવ ઉપર. સમજાના? એના ઉપર સુરતના ભક્તજનોએ સંતોના વચને ધજા ચડાવી, જય જયકાર થયો. ત્રીજા નંબરમાં જે દક્ષિણ બાજુનું શિખર, એના ઉપર વડોદરાના ભક્તોએ ધજા ચડાવી. ધજા તો એ ચડાવી, પણ રાજીપો સુરત વાળા લઈ ગયા. સમજા નહીં? ઓલિયાનું મનનું રહી ગયું કે સમજાને વટ પડી ગયો, વટ રહી ગયો થોડોક વટ, પણ જે આ રાજીપો જે મળ્યો ને એ સુરત વાળા લઈ ગયા. સમજાને? એ જબરું કામ કરી ગયા. ધજા ચડાવી છે, એ જય જયકાર થયેલો છે, બધાને ખૂબ આનંદ થયેલો છે. પછી 4-5 ધજા એક ઉમરેઠના ભગત લઈ આવ્યા હતા, રૂપરામ ઠાકર કરીને ઉમરેઠના. એ મહારાજને વંદન કરીને કે મહારાજ હનુમાનજી ગણપતિ ઉપર ધજા ચડાવવાની મને ઈચ્છા છે. કે મહારાજ એ આગળ બધા 6 શિખર છે ને બધામાં તમે ચડાવો. કે સમજા કે નહીં? 6 શિખરમાં ધજા ચડાવો. અને રૂપરામ ઠાકર કીધું મહારાજ જીવું ત્યાં સુધી દર વર્ષે હું ધજા ચડાવવા આવીશ પાટોત્સવને દિવસે. પ્રભુ વંદન કરી કહું છું મારા પુત્ર પરિવાર પણ વર્ષે વર્ષે આ ધજા ચડાવે. જ્યારે આ ગ્રંથ રચાણો ને
ત્યારે એના વંશજ એ ધજા ચડાવવા આવતા તેમ લખ્યું. એના પુત્ર પણ દર વર્ષે આવીને એ ધજા લઈ આવે, નવી બનાવીને અને ત્યાં કને ધજા ચડાવે છે. હનુમાનજી ગણપતિના બાજુના શિખર ઉપર પ્રતિ વર્ષે આ ગોવિંદભાઈ નામ લખ્યું, એના વંશજ હશે કોઈ. પિતા કરી ગયા હોય આવી કંઈક પ્રવૃત્તિ એને પુત્રો એક જાળવી રાખવી, એ એક સતપુત્રનું કાર્ય છે. એમ એને કોણ કહેવાય? સુપુત્ર કહેવાય. અને આવું કોઈક બાપુજી કામ કરી ગયા હોય પરંપરાનું ધાર્મિક અને મૂકી દે એને કોપત્તર કહેવાય. શું કહેવાય? કોપાતર, કુપુત્ર. પિતાનું શ્રાદ્ધ કરે એ સુપુત્ર કહેવાય. કે શ્રાદ્ધ શું કરવાની જરૂર હોય? કે જવા દો ને, એને તો આમાં શું કેવો નિર્વંશી કહેલો, જીવતો છતો મરેલો કહેલો, કાંઈ જરૂર નહીં કરવાની. કે લ્યો, બહુ વર્ષો પહેલા એક બાપા આવ્યા હતા, સમજ્યા ને, વૃદ્ધાશ્રમમાંથી, કે સ્વામી મારું હરામણું કરવું હોય. કે મેં જીવતા બેઠા હોય ને હરામણું? તો કે છોરા બધા ક્રિશ્ચનના થઈ ગયા, કાંઈ કરે એમ છે નહીં, કે હરામણું કરવું હોય. મેં કીધું હાલો ભુજ આવ્યા, કોઠારમાં હરામણું નોંધાવ્યું અને હમીસરને પહાડ ઉપર જઈ આપણી ફૂલવાડી તો આખું વિધિસર હરામણું કર્યું. માણ મરી ગયા પછી હરામણું કરી ખબર આપણે એવું હરામણું કરી લો. આપણે સનાતન ધર્મમાં એ છે, તમે જાતે કરતા જાઓ ને, એ તમારું હરામણું વાટ જોતું હોય તમારી, જાઓ એટલે તમને મળી જાય. પછી એ મળે, એને પાછળ દીકરાઓ કરે તોય મળે અને તમે કરતા જાઓ તોય મળે. આવું જો કાંઈ ન કરાવે તો એને કુપુત્ર કહેલો છે. માત પિતાને સુત ગાળ દે છે, માતા પિતાનો શિર સાપ લે છે. મા બાપને હામી ગાળું દે કેટલાક છોકરા પુત્ર, તો એને મા બાપનો સાપ મળે છે. પછી બુદ્ધિ એની સાપિત થઈ જાય છે, મોક્ષનો માર્ગ એને પછી હુજતો નથી. કારણ કે નાનપણમાં બાળકે અણસમજણમાં મા બાપને કેટલું કીધું હોય એનું કઈ નક્કી ન હોય, જેમને તમે બોલ્યો હોય, મા બાપે સહન કર્યું હોય. પછી મા બાપ જ્યારે વૃદ્ધપણાને પામેલા હોય, ક્યારેક એનો મગજ ઠેકાણે ન હોય તો ગમે તેવું બોલી જતા હોય, પણ પુત્રોએ સહન કરી અને મા બાપની સેવા કરવી જોઈએ. એ શાસ્ત્રનો મત છે. તમે નાના હતા બધું કર્યું છે, મા બાપે સહન કર્યું છે. એ તડકો આવે તો તમારા ઉપર છત્રી ધરી છે, પોતે તડકામાં હાલ્યા છે, બધું કર્યું, જેટલું કયો એટલું લ્યો ને. તો વૃદ્ધાવસ્થામાં કદાચ કરવું પડે ને, વૃદ્ધાપણે તે સુત જોર ન પાડે મા બાપને તો એ માણસ નથી, એ જાણવો રાક્ષસ એ હકાડે. એને રાક્ષસ બતાવ્યો છે. લ્યો, મા બાપની સેવા ન કરે તે. માતા પિતાને પછી દુઃખ દે છે તે મહાપાપી સૌ કહે છે. તો ઉમરેઠના રૂપરામના ગોવિંદભાઈ પિતાની એક પ્રતિજ્ઞા જાળવવા માટે દર વર્ષે ધજા ચડાવવા જાય વડતાલમાં હનુમાનજી ગણપતિ ઉપર. વર્ણી કહે સાંભળ ભૂપ ભ્રાત, હવે કહું મંદિર કેરી વાત. ધજા તો ચડી ગઈ, ઈ કામ એક પતી ગયો, હવે મંદિરની વાત હો. પછી 10 દિગ્પાળની દિશાએ, ધ્વજ સહધારી પતાકતે હત્યાએ. હરિવર જડ હાથ માહી લીધું, અર્પણ મંદિર દેવ અર્થ કીધું. મહારાજ હાથમાં પાણી લઈ અને ચારે બાજુ છંટકાવ કરેલો છે અને વિધિ પ્રમાણે હવે તો દેવની સ્થાપના કરવા છે ને 5 મિનિટ રહી છે, એટલે હવે થાશે નહીં મને લાગે. કેમ લાગે? હવે નહીં ખેંચાય. આજે કાલે ધંધે જવું ને બધાને, કાલનો દિવસ છે ને, આજે ભૂજ જવાના નથી અમે. આજે ફોન આવ્યો તો વલસાડથી, હવે તમે આવી જાઓ, કે હોળી થઈ ગઈ, નવરા થઈ ગયા. મેં કીધું હવે ના આવી. મેં પેલો ફોન કર્યો હતો, વેચમાં 4-5 દિને કથા સાંભળાવી, પાછા આવી જાય એમ. તો આજે ફોન આવ્યો, મેં કીધું હવે મેળ ન પડે. કીધું સમજાય કે નહીં. હવે નડિયા દ્વારા લઈ ગયા બધા. બહુ સુંદર કથા છે ભક્તજનો, આખો દી મેં વિચારી છે આ કથા, સમજા ને. તો પ્રતિષ્ઠાનું વિધિ શરૂ થાય છે. શ્રીજી મહારાજ એક દેવોની પ્રતિષ્ઠા વિધિ બધો હજી સંપૂર્ણ કરેલો છે, એનો આખો અધ્યાય છે. એ આપણે આવતીકાલે સાંભળી અત્યારે કીર્તન ભજન કરીને આજની સભાને આપણે પૂર્ણ કરીએ. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે અષ્ટમ કલશે ચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભય સિંહ નૃપ સંવાદે
શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે ધ્વજા પતાકાદિ આરોપણ નામ સપ્તવિંશતિતમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.